ગુડ મોર્નિંગ એવરીવન. હોપ તમે બધા મસ્ત મજામાં હશો. આજે સવારે કવિશ્રી સુરેશ દલાલની બે પંક્તિઓ યાદ આવી ગઈ. જટ છોડી દે વટ છોડી દે મન સાથે મસલત છોડી દે, મન માલિકને વળી પ્રપંચી ધારે ત્યારે કરે અંચી, એને શરણે થઈ જવાની જન્મ જૂની આદત છોડી દે, જટ છોડી દે વટ છોડી દે મન સાથે મસલત છોડી દે. કવિશ્રીએ આ પંક્તિઓ એટલી બ્યુટિફુલી કીધી છે અને એટલી સચોટ કીધી છે કે આપણે લોકો આખો દિવસ આ મનની મસલતમાં, માઇન્ડમાં ટ્રેપ રહીએ છીએ. કંઈક ને કંઈક મગજમાં ચાલ્યા જ કરે છે, ક્યારેક કોન્શિયસલી, બટ મોસ્ટ ઓફ વિચારો અને આ જે પેટર્ન જે છે અનકોન્શિયસલી ચાલ્યા કરે છે. આ એક ટ્રેપ જેવું છે. એને શરણે થઈ જવાની જન્મ જૂની આદત છોડી દે, જટ છોડી દે વટ છોડી દે મન સાથે મસલત છોડી દે. આ જે અનકોન્શિયસ અનકન્ડિશનલ ટ્રેપ છે એમાં જવાની આદત આપણે છોડી દેવી જોઈએ. વિચાર બહુ જ સરસ છે, કરવું બહુ અઘરું છે. આપણે જાણે અજાણે આખો દિવસ આ બધા વિચારોમાં ફસાયેલા રહીએ છીએ. આ બધું જાણે એડિક્શન જેવું છે. અનકોન્શિયસલી જો આપણા હાથ કે પગ ઊંચા નીચા થતા હોય તો આપણને જ વિચિત્ર લાગે, લોકોને વિચિત્ર લાગે. બટ અનકોન્શિયસલી માઇન્ડની અંદર જે બધું ચાલ્યા કરે છે, જે બધાને દેખાતું નથી, એ આપણને વિચિત્ર નથી લાગતું. જે આપણને હેરાન કરે છે, જે આપણને સ્ટ્રેસ આપે છે. અને સ્ટ્રેસ પણ કેવો, જે સ્ટ્રેસ સવારે આવીને બપોરે જતો રહે કે સાંજે આવીને રાત્રે જતો રહે, એ નોર્મલ સ્ટ્રેસ છે. બટ જો સ્ટ્રેસ તમને દરરોજ કંઈક ને કંઈક વસ્તુઓમાં ફસાયેલા રાખે તો એ ક્રોનિક સ્ટ્રેસ થઈ જાય છે. સો આપણા હેલ્થ માટે, આપણી હેપીનેસ માટે, આપણા આજુબાજુના બધા લોકો માટે આ અનકોન્શિયસ ટ્રેપમાંથી બહાર નીકળવું એ જરૂરી છે. એમાં ફસાયેલા નહીં રહેવું જરૂરી છે. સો એના માટે ઘણા સારા સારા ઓથર લાઈક પાવર ઓફ નાવ બુક, એકાર્ટ ટોલેની, વેરી નાઇસ બુક. જ્યારે આપણે આવી બુક વાંચીએ છીએ, સારા ઓથર્સને સાંભળીએ છીએ, બ્રીધિંગ ઉપર ફોકસ કરીએ છીએ અને થિંક કરીએ છીએ કે આપણે આખો દિવસ આ બધા ટ્રેપમાં ફસાયેલા રહીએ છીએ, એમાંથી કેવી રીતે બહાર રહેવું અને જે એનર્જી વધશે એને કેવી રીતે આપણે પ્રોડક્ટિવ કામમાં વધારે યુઝ કરી શકીએ. એ થિંકિંગ પ્રોસેસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ કોન્શિયસનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રિયલાઇઝ થાય કે આપણે આ બધી વસ્તુઓમાં ટાઈમ બગડે છે અને આ ટ્રેપમાંથી આપણે બહાર નીકળીએ. હું ઓલવેઝ એક સિમ્પલ મેથડ યુઝ કરું છું. પહેલાં પણ ઘણી વખતે મેં બધાની જોડે શેર કરી છે કે કોઈ પણ વિચાર મનમાં આવે, પહેલી 5-1 સેકન્ડમાં એનું એનાલિસિસ કરતાં શીખીએ કે આ વિચાર કામનો છે કે ખાલી એમને આ વિચાર આવી જાય છે અને આપણે દોરાયા કરીએ છીએ. સો પહેલી 5 સેકન્ડમાં વિચારને પકડી એનું એનાલિસિસ કરી દઈએ. જો ના કામનો વિચાર હોય તો એને મૂકી દઈએ. એટલે માઇન્ડને અને બ્રેનને પણ ત્યારે જ કામમાં લગાડીએ જ્યારે જરૂરત હોય. કોન્વર્ઝેશન ચાલતું હોય, કંઈ કામ હોય, કંઈ પણ વસ્તુ જેમાં ખરેખર માઇન્ડની જરૂરત છે, બેઠા બેઠા એના તરંગોને અંદર પાછળ ખેંચાયા કરવાની આદત છોડી દઈએ અને આ ટ્રેપમાંથી નીકળી જઈએ તો એનર્જી બહુ બધી વધશે અને એને પ્રોડક્ટિવ કામમાં, સારા હેલ્થ, વેલ્થ અને હેપીનેસમાં યુઝ કરી શકાશે. સો આની પ્રેક્ટિસ કરતા રહીએ. હોપ આ આઈડિયા, આ કોન્સેપ્ટ તમને કામ લાગશે અને વધારે મોટિવેટ કરશે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ વિશેસ.